ભક્તિ નહીં કરો, કોઈ માતાનો દીવો નહીં કરો, કોઈ માતાના અગરબત્તી નહીં કરો તો ચાલશે, પણ તમારો માવતર ના રોવ એટલું ધ્યાન રાખજો. અને જેનો મા બાપ રોયો એ ગમે તેમ યજ્ઞ કરાવો કે ગમે તેમ જાતરો કરાવો, કોઈ દાડો મહાદેવજીએ ખબર નહીં કે. બીજા નંબરમાં દીકરાનો જન્મ થાય અને દીકરો થોડો મોટો થાય ને બાપ એને ખભા બિહાર ના દીકરીને બિહારે ખબર થાય માણસ છું તારા દંડ લેવો. દીકરીને ખભા બિહારી એટલે બાપ દીકરીને ખભા બિહારી લાડ કરતો કરતો હેડતો હેડતો બજારમાં જતો, એટલે દીકરીને બાપનું મોથું પકડી પડ્યું, કારણ કે એને પડવાની બીક હોય. એટલે બાપ એવું કે જિંદગીમાં ખાલી બેટા આટલું જ હાચવજે, મારું મોથું કોઈ દર તોય નમી ના તારા હિસાબે ખૂબ રાખજે, બાકી દુનિયાનું ધ્યાન રાખવાની મારા તાકાત છે. એના એ બાપ દીકરાનો જન્મ થાય દીકરાના બૈડા પાસે ગોળ પોઠ્યું કરે. અમારી બાજુ ગોળ પોઠ્યું કે તારી બાજુ એવું એક જ હોય ને કે તો આ તો બાર ગૌ બોલી બદલાતી. અને બાપ દીકરાના બૈડા લબડાવો ગોળ પોઠ્યું કરે. એ વખત છોકરો બરાબર ચોટી જાય બાપ, એટલે બાપ એ દાડે એવો મનમાં બોલે કે જે દાડ મારો બૈડો બહાર ના જીલે ને એ દાડ તું મારો બૈડો બની જાય, તો દુનિયા જોડે તો લડી લેવું. આ બે જે દીકરી કે જે દીકરાએ પ્રેમ લગ્ન કર્યો હશે એ કોઈ દાડો સુખી નહીં થાય. જો લખવું હોય કદાચ મને પ્રેમ લગ્ન કરવામાં વિરોધી ગણતા હોય તો એ વેલકમ, આપણો કોઈ ફેર પડતો નહીં. સત્ય હકા બાપને કહેવું હોય ધર્મ અમારો. પ્રેમ લગ્ન કર્યા હોય જેને પોતાના મા બાપની ઓતેડીઓ હળગાવી હોય, જેને પોતાના મા બાપના ઘેર દિવાળીના દાડે હોળીઓ હળગાવી હોય એ મંદિરે મંદિરે ભટકા કોઈ દાડો હક નહીં આવે. એટલે સમાજ છોડીને મા બાપના વિચારો છોડીને સંસારનું સુખ ભોગવવા જે નીકળ્યા હિયોના સુધી કોઈ દાડ મળ્યું નહીં ભાઈ. રામાયણ તો જોયું છે ભાઈ, જોયું ઘણા બુવાજી તો બાકી પણ મારા કટેવો ધૂણ જરૂરી હે, પણ બે ચાર શબ્દો જો કદાચ મારા ચહેરના બોલેલા કોકના જીવનમાં ઉતરી જાય કોકના ઘેર હોળીની દિવાળી થઈ જાય. બાકી દરેક જાતરમાં એક જ મુદ્દો હોય, ફૂલે મજા, ભણો પિયાલા મજા, રહોડો મજા. તો સેમ તું કઈ ઉભા થઈ જાય ના કરો પાછળના બધા એમ કહી દે સેમ જોયું તો 10 મિનિટમાં રમેણ પૂરી થઈ જાય. પણ એ ધર્મ